બોલો સદગુરુ મહારાજની જય. નિરાંત મહારાજની જય. અંબારામ મહારાજની જય. પ્રથિરામજી મહારાજની જય. નરહરિરામ મહારાજની જય. જગ્યા ભોમની જય. તો ગુરુ વિના જ્ઞાન ના નીપજે ને ગુરુ વિના મેટે ના ભેદ. આ ગુરુ વિના સંશય ના ટળે. ભલે વાસો શ્યારે ભલે વાસો શ્યારે. ગુરુ વિના જ્ઞાન ના નીપજે એટલે સદગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પોતાનું સ્વરૂપનું જ્ઞાન, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું ને મારે ક્યાં જવાનું છે, આ જ્ઞાન ગમે એટલા આપણે પુસ્તકો વાંચીએ, ગમે એટલા શાસ્ત્રો વાંચીએ, ભલે આપણે કંઠસ્થ કરી લઈએ, પણ જ્યાં સુધી આપણને એવા સદગુરુ ન મળે ત્યાં સુધી આપણને પોતાના સ્વરૂપનું જ્ઞાન થતું નથી. કોઈને પૂછે કે ભાઈ તું કોણ છે, તો કહેશે કે આ દેહ હું છું. તો દેહ 5 ભૂતનો બનેલો છે. અને પોતે તો સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. દેહ એક જન્મવા વાળો અને મરવા વાળો છે. આત્માનો કોઈ દે જન્મ કે મૃત્યુ થતો નથી. આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે. દેહ જન્મવા વાળો છે. બાળપણ આવે, યુવાની આવે, ગઢપણ આવે અને છેલ્લે મરણને શરણ થાય છે. શરીર જેવી રીતે આપણે કોઈ એવું વાંસની દિવાલ બનાવીને વાંસની કપાટીઓ બાંધીને એના ઉપર માટીનું લીપણ કરીને દિવાલ બનાવીએ. માટીનું લીપણ કરીને દિવાલ બનાવીએ તો દિવાલ સરસ લાગે, પણ અંદર તો ખાલી વાંસ કપાટિયા હોય છે. એમાં દેહ મજ્જા
અસ્થિ એટલે હાડકા, મેદ માંસ, લોહી, ત્વચા, આ ધાતુથી ભરેલો દેહ છે. જેમ એ ખપાટાની દિવાલ બનાવી હોય એમ આ એક દેહ છે એ હાડકાનો એક, જેમ કપાટાની દિવાલ હોય એમ હાડકાનો એક દેહ છે. એની માથે માંસનું લીપણ કરેલું અને ચામડીથી જેને ઢાંક્યું મઢ્યું હોય. એટલે જે ચામડીથી ઉપર ઢંકાણેલું છે એટલે જ સારું લાગે છે. બાકી અંદર માંસ, લોહી, હાડ, મળ, મૂત્ર આથી ભરેલો છે. એટલે આ શરીર છે એ 5 ભૂતો સ્થૂળ બની સૂક્ષ્મ શરીરના કારણ બનતા હોય છે. અને એ જે ભૂતોની તન્માત્રા છે એ વિષય ભોગ ના સુખ માટે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 વિષય બને છે. એટલે આ શરીર છે એને અન્નમય કોષ કીધો છે. કોષ એટલે આવરણ. જેમ તલવારનું આવરણ મયાન છે એટલે મયાન એનો કોષ કહેવાય. એમ આ શરીર છે એ અન્નથી બનેલું છે ને અન્નથી ટકી રહેલું છે એટલે એને અન્નમય કોષ કીધો છે. જે આ અન્નમય કોષ ને પછી બીજો પ્રાણમય કોષ. પ્રાણમય કોષ 5 કર્મેન્દ્રિય અને પ્રાણ એ મળીને પ્રાણમય કોષ બને છે. જેમ સોનું એક હોય તો એના નોખા નોખા દાગીના બનાવો, નોખા નોખા આકારના નાના મોટા દાગીના બનાવો તો એ બધાના જુદા નામ પડે. એમ પ્રાણ એક છે પણ એના જુદા જુદા વ્યાપાર કામને કારણે પ્રાણ, અપાન,
વયાન, ઉદાન ને સમાન એવા નામ આપવામાં આવ્યા છે. પ્રાણ શ્વાસોશ્વાસ, બગાહું, શીખ, મળમૂત્રને બહાર કાઢવા, આ શરીરમાંથી લિંગ દેહ મૃત્યુ વખતે બીજા શરીરમાં લઈ જાઓ, એ ક્રિયા, એ કામ પ્રાણનું છે. તેમજ ભૂખ અને તરસ એ પણ પ્રાણના ધર્મ છે. એટલે અન્નમય કોષ, પ્રાણમય કોષ ને પછી મનોમય કોષ. એટલે મનોમય કોષ 5 જ્ઞાન ઇન્દ્રિય અને મન આ મળીને મનોમય કોષ થાય છે. આ હું અને આ મારું એવો વિચારનું કારણ મનોમય કોષ છે. દરેકના નામ, દરેક વસ્તુની અંદર ભેદની કલ્પના પણ મનોમય કોષ કરે છે. મનોમય કોષ છે એ પ્રાણમય કોષ અને અન્નમય કોષ બંનેની ઉપર આધિપત્ય જમાવે છે, બેને વશમાં રાખે છે, વશ કરે છે. મનોમય કોષ વધારે બળવાન છે. અને મન થી જ એવી કલ્પના થાય અને સંસાર રૂપ બંધન રસાય છે. પછી આગળ વિજ્ઞાનમય કોષ. જ્ઞાન ઇન્દ્રિય સાથે વૃત્તિ સહિત બુદ્ધિ નું જે જોડાણ છે એને વિજ્ઞાનમય કોષ કહે છે. ને એ કોઈ પણ કામ નો કરતા પોતે છે એમ માને છે. હવે વિજ્ઞાનમય કોષ એ માયાનું જ એક કાર્ય છે. હું જ્ઞાન વાળો અને ક્રિયાવાળો છું, દેહ ઇન્દ્રિયો વગેરે પણ
વગેરેની ઉપર તે અભિમાન ધરાવે છે. વિજ્ઞાનમય કોષનો સ્વભાવ જ અહંકાર છે. એટલે જ્યારે આ વિજ્ઞાનમય કોષ પ્રાણમય કોષ, અન્નમય કોષ ને પછી આનંદમય કોષ. હવે આનંદમય કોષ નો પ્રકાશ સુષુપ્તિ વખતે હોય, જાગ્રત અને સપનામાં ન હોય. આનંદમય કોષ ઈ પણ શંકરાચાર્ય એવું કહે કે સર્વશ્રેષ્ઠ આત્મા તો નથી. કારણ કે ઉપાધિ વાળો માયામાંથી ઉપજેલો છે અને શુભ કર્મના ફળરૂપ આ દેહને આશરે રહેલો છે. હવે આ 5 કોષ નો જો નિષેધ થાય, બાદ થાય, એટલે જ્ઞાન સ્વરૂપ જે છે, જે સાક્ષી છે, તે આત્મા બાકી રહેશે. આત્મા સ્વયં પ્રકાશમય એ 5 કોષોથી જુદો ત્રણેય અવસ્થાને જાણવા વાળો વિકાર વગરનો નિત્ય આનંદ સ્વરૂપ છે. એટલે જેમ કોઈ અરીસાની અંદર ઉપર કોઈ આવરણ ચડ્યું હોય, જ્યાં સુધી સાફ ન થાય ત્યાં સુધી પોતાનું રૂપ દેખાય નહીં. જેમ છે એમ આ 5 આવરણ જે કોષના જ્યાં સુધી બાદ થાય નહીં ત્યાં સુધી જેમ સેમ આત્મતત્વ ની ઓળખાણ થાય નહીં. એટલે આત્મતત્વ જાણવું હોય તો દેહ હું નથી એવું નક્કી થાય. હું દેહથી જુદો આત્મા અને મારી સિવાયનું જે કાંઈ છે એના આત્મા એવું હોઈ શકું. બોલો સદગુરુ મહારાજ.